વારું કરજે અને મારી સમરું તુને સદા આ જગતમાં મારી જાલંધરી મારે આશરો તારો છે આવા ધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થાય તો તું અંજવાળા આશીર્વાદ નામ અરે મારી રાખજે સોનલિયા સૌ પ્રથમ તો એક મારા સ્નેહી અને વડીલ દેવસિંહજી ભાઈને ત્યાં આવો રૂડો પ્રસંગ અને એને ત્યાં આનંદ કરવા માટે અને જેમ ઈશ્વરદાનભાઈએ કીધું એમ અમે તો કોઈ કલાકારના સ્વાંગમાં આવ્યા નથી ત્યારે બહુ સરસ રીતે ચારણી સાહિત્યની વાતો અમારા મુરબ્બી ઈશ્વરદાનભાઈએ કરી બેન પણ બહુ સરસ ભજન બોલ્યા ભારતીબેન બેન ગીત પણ સારા બોલ્યા ત્યારે મારે ક્ષત્રિય સમાજ બેઠો ત્યારે એકાદ કવિતા મારી કેવી છે આપને આવો વર્ગ જ્યારે મેળવશે ત્યારે શબ્દો ઉપર ધ્યાન દઈશું એટલે આવરોડા હાકીમ જેવા મહેમાનો બેઠા છે ક્યાં ક્યાંથી ઠેઠ ગીરમાંથી અમારા દેવાત મામા ને અમર ટ્રાવેલર્સ અમારે મામા પછી ભગા મામા અને ક્ષત્રિય બધાએ નામ માફ કરજો આવડતા ન હોય તો સમસ્ત ક્ષત્રિય સમાજ ત્યારે મારે એક કવિતા આપ બધાને સંબોધી અને બધાને આનંદ આવશે એવી જ કવિતા છે કારણ કે મરું શું જેને મળવા તેનું મુખ ના હું દેખું અને ડરું શું જેનાથી ઈ તો રોજ હામું થાય છે આવી વાતો કરવી ક્યાં મરું શું જેને મળવા તેનું મુખ ના હું દેખું અને ડરું શું જેનાથી એ તો રોજ હામું થાય છે છૂટવા જેનાથી ભાગું છોડે ના ઈ છેડો અને દોડું જેની પાછળ તે દૂર ભાગી જાય છે અમૃતનું અરે કાને સાંભળ્યું છે નામ ખાલી બાકી જોઉં શું ઉઘાડી આંખે ઝેર જ દેખાય છે માણેક પારસમણી ક્યાંય દેખાતી નથી અહીંયા તો ચમકતી શિરોડીમાં મન છેતરાય છે આ દુનિયામાં ક્યાં સંભળાવી પણ આવો જ્યારે વર્ગ મળ્યો હોય ત્યારે અમને પણ આનંદ હોય મારા ઈશ્વરદાનભાઈ બહુ સરસ રીતે એ તો શું વાત કરવી એમ વખાણ કરવાની કોઈ જરૂર નથી કારણ કે એની જે એની કેણી છે એ તો એ જ કહી શકે પણ હું તો ઠેર ગીરમાંથી આવું છું અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પહાડ તણા જીલે પડ સંદા પ્રજાંગ અડીખમ પહાડ તણી જીવન હાટા તિસીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ધોધ પહાડ તણી ઈ આપણી ગીર છે આમ તો ધર ધીંગી ગરવો ધણી અને માડું ધીંગા મજ નકળંગ કેહરી નીપજે જ્યાં ધીંગા નું ખોખડ ધજ ઈ ધરતી છે એટલા માટે મારે એની એક કવિતા કહેવી છે સાંભળજો શબ્દો ઉપર ધ્યાન દેજો ગાંડી ગીરની માલિકોર સિંહે મારણ કર્યું તો અમારા દેવાતમાં મને બહુ કવિતા ગમે છે અને સિંહે મારણ કર્યું હતું ગીરના બોર્ડર ઉપરથી હું ગીરની અંદર જાતો હતો ને મારણ મેં જોયું એટલે મારણ જઈને ત્યાં જોયું એટલે સિંહ મારણ ખાતો નહોતો પણ મારણથી આગો ધાર ઉપર જઈને બેઠો હતો શિયાળિયા છે એ મારણ ખાતા હતા ને કૂતરા આગા ઉભા ભસતા હતા આ દ્રશ્ય મેં જોયું સાંભળજો એટલે ચારણ તરીકે વેદના થઈ મને શિયાળિયા છે એ મારણ ખાતા હતા સિંહ આગો જઈને ધાર ઉપર બેઠો હતો અને કૂતરા ભસતા હતા આગા ઉભા ઉભા એટલે ચારણ તરીકે વેદના થઈ કે જીણ માર્ગ કહેરી ગયો એની રજ લાગી હોય તરણા ઈ ખડ ઉભા સુખશે પછી એને ચાખે નહીં હરણા હે કેસરી તું તારો ખોરાક મૂકીને વયો ગયો ભલા માણસ હે અને પછી પહેલી જ ઘડીમાં આમ સિંહને મેં ઠપકો આપ્યો સાંભળી લે ભારતના સિંહ તારાથી આવું થાય નહીં તારું મારણ મુકાય નહીં ભલા માણસ પહેલી જ કડીમાં કે ભાઈઓ હવજ તું ભારત કુતરા તણા કો બાંધથી ભાઈઓ હવજ તું ભારત કુતરા તણા કો બાંધથી
હતા હમ દેશના એને ઇજ્જત વાલી જાન થી લંસન કુળ ને લાગતું વાતું બધે વંચાય છે સમ્રાટ ભાગ્યો શાંતિ કૌતક કેવું થાય છે કૌતક કેવું થાય છે ભાગ્યો હવજ તું ભારત કુતર્યા તણા કો ભાંડ થી અરે કેસરી હતા હમ દેશના એને તો ઇજ્જત વાલી જાન થી મરી જાય પણ અમારા હાવજ ભાગે ની સિંહ તું તારું મારણ મૂકીને શું કામે ભાગી ગયો અને બીજી કડીમાં સિંહને એક મુદ્દો બતાવ્યો છે કે સાંભળી લે સિંહ કારણ કે એક મધપુડાની માખ પણ એની જીવાય છોડીને જાય નામ એક મધપુડાની માખ પણ એની જીવાય છોડીને જાય નામ તારું બિરદ લ્યું બહુ નામીએ નરસિંહ ને લજવાય ના ભોજન લૂટી ભડવીરનું અને શ્યાલિયા જુઓ ખાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેમ થાય છે કૌતક કેમ થાય છે એક મધપુડાની માખ પણ હવજ એની જીવાય છોડીને જાય ના તો તારું બિરદ લ્યું બહુ નામીએ નરસિંહ ને લજવાય ના પ્રહલાદ ને કહેવામાં આવ્યું હતું કે આ થંભમાં બથ ભરી જા અને દાસ રામરો પ્રહલાદ જેને ભરોસો રામરો બારી આઢી જામરો ઘની શામરો આધાર રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફાડર ફડાક વગ લોક થંભ ફટી ગયો કરત કડાકા ધરા ધસી ગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો અને છૂટી ગયો પૃથ્વી કો પલો રવિરત હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત પલટી ગયો તટી ગયો દિગશ દલ અંબુદી ઉલડી ગયો સહેસટ પટી ગયો કરમગટ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટી ગયો ત્યો ફાડર ફડાકા સાથ આજ લોહ થંભ ફટી ગયો ઈ થંભ ફાટ્યો તેદી એમાંથી નરસિંહ થઈ નીકળ્યો તો સિંહ નકર તો શિયાળિયું કૂતરું મીંદડું થઈ ન નીકળે પણ તારું બિરદ લ્યું બહુ નામીએ નરસિંહ ને લજવાય ના તારાથી પગાય ને તારું મારણ મૂકીને આટલું જ્યારે કીધું ને ત્યારે સિંહ એની વેદના રજૂ કરે છે હવે સાંભળજો હે વાતો કરે છે ને बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं अरे जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन हजारों रसिकों के दरबारों बीच बांध तो क्षमा है वो अनोखी सभी चाहते हैं तारे नहीं जाते सची नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं भला એટલે સિંહ એમ કે છે કે કવિરાજ તમે એમ કહો છો ને તો હવે સાંભળી લ્યો પછી સિંહે શું કીધું ઈ કડી સાંભળજો કે આ સમય આવ્યો શ્યાલિયાનો ને રાજવી હું રગ બન્યો વિગતે કહું છું વેદના આ યુગ નરિયો યુદ્ધનો રજડાય મારા રાજ સૌ હવે લોટ દુઃખ ના થાય છે સમ્રાટ ભાગ્યો શાંતિ કૌતક કેમ થાય છે કૌતક કેમ થાય છે સમય આવ્યો શિયાળિયાનો એટલે રાજવી હું રંગ બન્યો વિગતે કહું છું વેદના આ યુગ નરિયો યુદ્ધનો હે અમારો યુગ નથી એટલા માટે બાંધે છે હે અને યુગ ખરેખર ત્યાં સુધી રાજપૂતાએ તો શું કર્યું છે ક્ષત્રિયો ઈશ્વરદાનભાઈ બહુ સરસ વાતો કરી છે એના વિશે તો જેટલી કહે એટલી ઓછી એમ પણ મને એક નાનો પ્રસંગ કહી દઉં મને બહુ ગમે છે આપને પણ ગમશે રાજસ્થાનનો પ્રસંગ છે અને એની શું વાતો એમ ક્ષત્રિયો છે ઈશ્વરદાનભાઈ તો અમારે રૂબી એક જેનો અમે ગૌરવ લઈ શકીએ એના માટે પણ મને ગમે છે એટલા માટે એક કડી સાંભળજો વચ્ચે કેવો ચારણ છે અમારો સાંભળજો શબ્દો સાંભળજો કે એના શબ્દ વા તૂફાન માં જન્મન મકાનો હલબલે એના શબ્દ વા તૂફાન માં જન્મન મકાનો હલબલે એની વાણી સે વરસાદ સ્વાતિ મલક ને મોતી મળે કોઈ આવાંશ લાવે તું હશે શબ્દ મોતી માણસે સાહિત્યમાં સરમોડ ને
છે. એને બહુ સરસ વાતો કરી, પણ મને પ્રસંગ ગમે છે રાજસ્થાનનો જેસલમેરનો કિલ્લો. રામદેવસિંહ ભાટી નામનો રાજસ્થાનનો રાજપૂત, જેનો જેસલમેરનો જે કિલ્લો છે ને, એમાં 6 મહિનાથી દિલ્હીના જફરતાની ફોજ પડી હતી. 6 મહિનાથી કિલ્લો તોડવા માટે તોડતા હતા, કિલ્લો તૂટ્યો નહીં. બહુ મહેનત કરી, કિલ્લો તૂટ્યો નહીં, એટલે એ ફોજ લઈ અને પાછો વળે છે. કમાલુદ્દીન નામનો એનો સેનાપતિ હતો, એ ફોજ લઈને આવ્યો હતો. સાંભળજો, પ્રસંગ નાનો એવો છે પણ બહુ સરસ છે. શું ક્ષત્રિયો કરી શકે છે? અહીં તો બધા ક્ષત્રિયો બેઠા, આહિર હોય, હાથી દરબાર હોય, રાજપૂત હોય, ત્યારે મહિયા હોય. એટલે એ જેસલમેરનો જે કિલ્લો હતો, એ કિલ્લાને 6 મહિનાથી કમાલુદ્દીન નામનો જે સેનાપતિ હતો ને, એ ફોજ લઈને આવેલો. 6 મહિનાથી કિલ્લો તોડતો તો, તોપો મારીને સામેથી તોપો આવતી હતી, કિલ્લો તૂટી શક્યો નહીં. અને બહુ મહેનત કરીને કાંઈ કારી ન ફાવી, ત્યારે એ ફોજ લઈને પાછો વળે છે. અને પાછો વળી ગયા પછી એને ખબર પડી, એના સેનાપતિને એટલે દોડતો દોડતો આવી. અને આ રામદેવસિંહ ભાટી રાજપૂતનો સેનાપતિ આવીને એટલું બોલ્યો તો, બધાય હો, બધાય હો, બધાય હો, કે મીઠી વધાઈ લઈને હું આવ્યો છું. કે શેની વધાઈ છે? કે 6 महीने से हमारे आफर में पड़ा था, वो कमालुद्दीन वापिस जा रहा है, हमारे किले ने उसने जीतने नहीं दिया. આપણો કિલ્લો ટીટો નથી ને, એટલે ઈ કમાલુદ્દીન સેના લઈને પાછો વયો જાય છે, આપણી જીત થાય છે. અને તે દિવસે ઈ રામદેવસિંહ ભાટી એટલું બોલ્યો હતો કે આપણો કિલ્લો કુવારો છે ને આપણી જીત? કે હા, આપણી જીત થાય છે. કે કેવી રીતે? કે ઈ પાછો વયો ગયો છે, આપણા કિલ્લે એને ફાવવા નથી દીધા. ये कारण किसका है? કે ये आपके किले का कारण है. કે ઈ તો કિલ્લાનું કારણ હોય, આપણે તો કાંઈ નથી ને કર્યું. આપણે તો હામી તોપું માર્યું છે ને આમે કિલ્લે ફાવવા ન દીધા, એટલે એ વયા ગયા છે. અને તેથી વાહે એને માણસ મોકલ્યો તો કીધું હતું કે તમારી ફોજ લઈને પાછા વળો, અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ, અમારા કિલ્લાને તોડી નાખી છીએ. અને તોપો હામીઓ મારીને પોતે રામદેવસિંહ ભાટીએ હાથે કિલ્લાને તોડાવી નાખ્યો હતો. કારણ કે આપણો કિલ્લો અવિવાહિત ન રહી જાય. કિલ્લાના વિવાહ ન થયા હોય તો એ ગઢ કુંવારો કહેવાય. સીધે સીધા પાછા વયા જાય, એમાં શું ભલા માણસ. અને ફોજ તેથી 2200 ફોજને લઈ અને કમાલુદ્દીન પાછો વળ્યો. કે જફરજાને તું મોઢું શું દેખાડીશ, પાછો વળ. અને અહીંયા ફક્ત 300 રાજપૂતો હતા. અને રાતનો સમય થયો, સંધ્યા ઢળ્યા પછી કાળી રાત આવી. અને રાતની માલિકો રાજપૂતાણી એક પછી એક 300 રાજપૂતાણી, જેને કહેવાય જડ 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 કરતી જોહર વ્રત કરી નાખ્યા. બધી રાજપૂતાણીઓ અગ્નિ માથે ચડી ગઈ અને જોહર વ્રત કરી નાખ્યા. અને પછી જઈ હવારના પોરની માલિકો રાજપૂતો, ધીંગાણાની માલિકો જડ્યા છે 300 રાજપૂતો સામે 2200 જેને કહેવાય મુસલમાન છે. અને કિલ્લાને તોડ્યા પછી હામામું ઘમનસાણ યુદ્ધ થાય છે. જ્યાં ગંગ બાર જટ્ટ ધાર, ગંગ બાર જટ્ટ ધાર, મંડયમ ગાદયંગ સંગલીન ચંડયમ ભાલચંદ બિંબલાલ જ્વાલિયમ ગંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલ્પાન હેપીનાગ સજ્જનમ ડાક ડમ રૂય બાજ ભજનમ જંગ જૈત નીત ભંગ ખાવનમ. અને ખ્યાલ પ્રેત જાલ કો ખિલાવનમ વ્યાલ યાલ ખાલ લઈને બાચનમ કે હરી વિષાદ કે નિંગાસનમ અંગ કો વિભૂતિ રંગ ચટિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દ્રટિયમ. અને દેવ દાનવાન ગય બંદતમ બંદિતમ કલે સુર કંદનમ. અને કામ નામ નીચ પૂર્ણમ કર્મ જય મહેશ, જય મહેશ. દાદા શિવને યાદ કરીને રાજપૂતો ધીંગાણાની માલિકો જામી પડ્યા. ભગવતીઓને યાદ કર્યું છે. પ્રથમ શૈલપુત્રી, દ્વિજમ બ્રહ્મચારણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુષ્માંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવિયું, આજ આવજો ખબર ભરવાને માટે. અને ઘમસાણ યુદ્ધની માલિકો બાટકો બોલ્યો છે, હમે નબી નામ લેના નહીં झूठ कहना, खुदा नाम लेना जबे मेहरबानी, यहाँ से गमाया यहाँ ही उड़ाया, नहीं साथ जाया किया धूड़ धानी फिक्र में फंसाया, सभी को हंसाया हुक्म हक के आया सरोवर जो पानी मोहम्मद तू मालक सबे धक्के पालक કરો દિન કાલો કરો પાર બેરા. અમે મુસ્લિમની ફોજ જામી ગઈ છે. ઘમસાણ જ્યારે યુદ્ધ પડ્યું છે, જામી રહ્યું છે, અને હોપો પાડી નાખ્યો રાજપૂતોએ. અને 300 રાજપૂતો ત્યાં કપાઈ ગયા. અને રામદેવસિંહ ભાટીને 12 દૂન 24 ભાલા નીકળી ગયા છે આર પાર. હાથીના દંતુ તળે છાતી ફાડી નાખી છે. લોહીની ધધકારીઓ ઉડે છે. કેસ કલાપ છૂટા થઈ ગયા છે. અને એ વખતે રામદેવસિંહ ભાટી જોટાની તલવારો હાથમાં લઈ અને રાજપૂત એટલું બોલ્યો તો તલવારો જમીનમાં ખોસી. અને રાજપૂત એટલું બોલ્યો તો કે હે રાજपूतों सुन लो, अब कोई नहीं कह सकता
कि भाटी राजपूत में जोहर नहीं हुआ है। अब कोई नहीं कह सकता कि भाटी राजपूत का किला कबारा है। अब कोई नहीं कह सकता भाटी राजपूत में जोहर व्रत नहीं हुआ है। विवाह कर दिया हमने, किले का विवाह कर दिया, किले का विवाह कर दिया, किलाने के परणावी दीधो। હવે કોઈ નો કહી છે કે મારો રાજપૂતનો કિલ્લો કુંવારો છે ભલા માણસ। એ કિલ્લો કુંવારો રહી જાય, મારો ઘટ કુંવારો રહી જાય, એના માટે કિલ્લો તોડી અને પાછા જો આવતા હોય એટલે અહીંયા હાવજને એમ કીધું કે તારાથી ભગાય નહીં ભલા માણસ। હે એટલે સિંહે હવે બહુ સરસ જવાબ આપ્યો કે સાંભળી લ્યો કવિરાજ, સાંભળજો। સિંહે શું કીધું ખબર કે હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા, આ વખત સહતા વેદના અમે જબર ઊભા ઝૂરતા, સમયના સરદાર થઈ હવે શ્યાલિયા મલકાય છે, સમ્રાટ ભાઈઓ શાંતિ આ સમય આવ્યો શિયાળિયાનો એટલે રાજવી હું રગ બીનો વિગતે કહું છું વેદના આ યુગ નર્યો। મેં કીધું વાત સાચી પણ આવી વાત કરો છો। અને ત્યારે સિંહે કીધું કે હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા, એટલે આ વખત સહતા વેદના અમે જબર ઊભા ઝૂરતા। આ વેદનાઓ છે, ક્ષત્રિયોની વેદના છે। સમયના સરદાર થઈ હવે શિયાળિયા મલકાય છે। મેં કીધું વાત સાચી પણ અત્યારે આ દેશની પરિસ્થિતિ કેવી થઈ છે સિંહ તને ખબર છે? હવેની કડી સાંભળજો શું કીધું સિંહને। કઈ ગજબ છો હવે ગીત જરખા ખુદ શિકારો ખેલતા, હે હાવજ મને ખબર છે ગરદાન જરખાઈ શિકાર ન કરે ગીડાનો માર્ગ થાય। ગજબ છો હવે ગીત જરખા ખુદ શિકારો ખેલતા, હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણના રેલતા, જીવતર તણા જંજાળમાં હવે ખમીરને ખોટી જાય છે, સમ્રાટ ભાઈઓ શાંતિ ગજબ છો હવે ગીત ઝરખા ખુદ શિકારો ખેલતા। તો સિંહ તારાથી બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણમાં રેલતા, કારણ કે જીવતર તણા જંજાળમાં હવે ખમીરને ખોટી જાય છે। આટલી જ્યાં વાત કરી શહીદ થવાનું કીધું ને, અને સિંહે કીધું શું કીધું ખબર કે કવિરાજ તો સાંભળો તમે શહીદ થવાનું કહો છો કે શહીદો થયેલા સિંહનો આયા ભાવ ક્યાં પૂછાય છે, મુર્દા ઢંઢોળીને મુજરી મોયના નોર કાઢી જાય છે, કાગડાય માટી કાગની સમ્રાટ ભાઈઓ શાંતિ સિંહને શહીદ થવાની વાત કરી ત્યારે સિંહે બહુ સરસ કીધું કે શહીદો થયેલા સિંહનો અહીંયા ભાવ ક્યાં પૂછાય છે। અને આપ તો જાણો છો શહીદોને લેવા માટે કોફીનું આપી હતી, એના કરોડો રૂપિયા ખવાઈ ગયા હતા ને, એટલે કેવું પડે મૂળદા ઢંઢોળીને મુજરીમો એના નોર કાઢી જાય છે, અરે કાગડાઈ માટી કાગની ખંતે હવે તો ખાય છે। હે ઈ વેદના સિંહ એમ કે છે ખરેખર શહીદો માટે। એના માટે એક બીજું પણ મેં ગીત લખ્યું ને એકાદી કડીક તમને કહું કે આ શહીદો એ કેલ જ્યાં વેચા એના સરહદમાં પાળ્યા બેઠા, કેવા એને ખેલ બેઠા છે કે આ દેશના માટે એના કાળજા માટે ભોમતણા ભરવી, દેશના માટે એના કાળજા માટે આ ભોમતણા ભરવી, અન માતૃભૂમને માથડા દેવા ઈ હાવજો ગરજે ગંભીર। અને ઘોર જે હામું દળ હતું એની માલિકો પોતાની કાયાને ફૂગો બનાવીને ફોડવા માટે જ્યારે ખાબકી ગયા શહીદ થવા માટે ત્યારે કેવા લાગ્યા, એણે દુશ્મનના દળ સહાર્યા, એ જાણે એણે સમુદ્રમાં ધ્રુબકા માર્યા,
આવા શહીદોએ ખેલ જ્યાં બેઠા એના સરહદમાં પાવ્યા બેઠા શહીદોએ ખેલ જ્યાં બેઠા એના સરહદમાં પાળ્યા બેઠા એમ ભગતસિંહ ને જ્યારે 23 માર્ચ 1931 જ્યારે ફાંસી દેવાની હતી ને ત્યારે ચરણસિંહ નામનો જે એનો જેલર હતો એને એટલું કીધું હતું કે ભગતસિંહ કાલે તમને 7 વાગે ફાંસી દેવાની હતી એ બંધ રહ્યું છે અને આજે તમને 5 વાગે ફાંસી દેવાની છે અત્યારે 3 વાગ્યા છે તમારી પાસે 2 કલાક છે આ વાયગુરુનો ગુટકો વાસી લ્યો અને હાથમાં ગુટકો દીધો ભગતસિંહે ચુંબન કરીને પાછો આપી દીધો હવે મારે વાયગુરુનો ગુટકો વંચાય નહીં કે કા દેશના છાપાવાળા બધાની મીટ આજ મારા ઉપર છે અને જો હું અત્યારે જો આ ગુટકો વાંચવા માંડી ને તો આ દેશના માટે જેટલા યોદ્ધાઓ ઊભા છે એ એમ કહે કે છેલ્લે ભરવાટાણે ભગતસિંહ પણ થોથા ફોડવા માંડ્યો તો એટલે હવે મારાથી વાયગુરુનો ગુટકો વંચાય નહીં ભલા માણસ હે તો તમારી છેલ્લી ઈચ્છા શું છે ભગતસિંહને એમ કહેવામાં આવ્યું હતું અને ત્યારે એટલું જ કીધું હતું ભગતસિંહ છેલ્લી ઈચ્છા એ છે કે જલ્દી ફાંસી આપી દો જલ્દી મારે મરી જવું છે હે જલ્દી ફાંસી આપી દો જલ્દી મરી જાઉં હવે મારે જીવવું નથી કે એનું કારણ કહેશો તો એનું કારણ એક જ છે કે ભગવાન કૃષ્ણે એમ કીધું છે ગીતામાં કે આ શરીર જેમ એક કપડાની જોડી તજી અને બીજી જોડી ધારણ કરે છે એમાં જીવ પણ ખોળ્યું એક તજીને બીજું ખોળ્યું તૈયાર કરે છે તો જલ્દી મને ફાંસી આપી દો એટલે જલ્દી મારો જીવ વયો જાય અને જલ્દી બીજી માના ઉદરની માલિકોનો અવતાર લઈને બીજા ખોળિયું ધારણ કરીને આ દેશની જહાજની મસાલ લઈને આવી જાઓ હજી મારો દેશ આઝાદ નથી થયો ભલા માણસ મને જલ્દી ફાંસી આપી દો મારો દેશ આઝાદ નથી થયો હે કરુણા છે અને ઈ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ જ્યારે સિંધુ નદીના કિનારાની માલિકો અગ્નિદાહ દીધો હોય છે અને એની બેન ભગતસિંહની બેન અમરકોરે જઈ અને ન્યાયને સંભળાવ્યું છે ગાતી હતી એની બેન કે વીરા તારા સિંધુ રે એ નદી ને તીર એ રોપાના 3 રૂખડા જી એકલી ઊભી બેન ગાય છે ખરેખર ક્રિકેટ આપ જોવો છો એનો વિરોધ નથી હું જોઉં છું સારી સાથે રમત છે પણ હું એટલા માટે એટલું જ કહું છું એના માટે એ ક્રિકેટમાં જે જીતી જાય છે ને એને કરોડો રૂપિયાના લાખો રૂપિયાના ઇનામ મળે છે આપ જાણો છો ઇનામો મળે છે અને આ દેશના માટે ભારતની આન બાન અને શાન હાચવી મહાવીર યોદ્ધાઓ સરહદમાં ઊભા છે ત્યાં શહીદ થઈ જાય ને 50,000 નો લાખ આ દુનિયામાં તમે દ્રષ્ટિ કરો તો કાળજા કકડી જાય જગતના ઝુલમો દેખી આગનો બહુ અગલા હવે આમ જો કરી ઓલા હાવજ હિમાડે એ માથડા આપે એના બચલા રજડી જા ઓલા સિંહ હિમાડે એ માથડા આપે એના બચલા રજડી જા અરે નાચ કૂદ ને નખરા કરીને આયા માલ તો માગડા ખાઈ જગતના ઝુલમો દેખી આગમાં બહુ માલ તો માગડા ખાઈ જગતના ઝુલમો દેખી આગમાં બહુ વાડના ઓથે પેલા એરડા પિતા એવી કેવી તું હજી હંભળાય વાડના ઓથે આયા એરડા પિતા એવી કેવી તું હજી હંભળાય હટાણે એરડા ને ઓથે વાડ પીવે છે અરે આંબા ઉભા ફૂકાઈ જગતના ઝુલમો દેખી આગમો બહુ હાવજ હિમા
પ્રમાણે માથડા આપે એના બચલા રજળી જાય અને નાચ કૂદને નખરા કરીને માલ તો માટડા ખાય જગતના જુલ્મો દેખી આત્મો બહુ અકળાય એટલે અમરકોર ભગતસિંહની બેન એમ કહેતી હતી ગાતી હતી કે વીરા તારા સિંધુરે એ નદીને તીર એ રોપાણા ત્રણે રૂખડાવેજી અનવીરા તારો નહીં રે જપે પ્રાણ જાળ એ નવે ખંડમાં લાગશે રે ઈ શહીદોની વેદના છે એટલે સિંહ એમ કે છે કે શહીદો થયેલા સિંહનો અહીંયા ભાવ ક્યાં પૂછાય છે મુર્દા ઢટોળીને મુજરીમો એના નોર કાઢી જાય છે પણ છતાંય ભારતનો હાવજ એમ કે છે કે હું ખાવાનો દઉં હાવજા ડાણસી હાગજા હાંભળે પડે વેરી તણા ગાઢ પોસા એક દણક મારું તો પહાડને ધ્રુજાવી દઉં પણ બધાને ખાવા દઉં છું ને આગો બેઠો છું એનું કારણ એક જ છે કે શું છે કે પરજાને ભોજન પીરસવું એ રાજનો અધિકાર છે નિજ રયત ભૂખી રજ લે ઈ રૂપને ધિક્કાર છે કર્તવ્ય છે અંકુળનું કે સમર્પણ જ્યાં થાય છે સમ્રાટ ભાઈઓ સ્વાનથી હાવજ એમ કે છે પરજા અને ભોજન પીરસવું ઈ રાજનો અધિકાર છે ને એટલે ખાવા દઉં છું નિજ રયત ભૂખી રદળે ઈ રૂપને ધિક્કાર છે હે કવિ કાગે કીધું છે ને કે આ દેશની જનતા તો હાલરડામાંથી ભલામણ કરતી હોય દીકરાને કે સિંહ સાદુડા એ હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત હવે ઘરો ઘર ગોળ લાકી તારી પરજાની સુણ હાલાકી હે એટલે કે છે કે પરજા અને ભોજન પીરસવું એ રાજનો અધિકાર છે પછી છેલ્લી કડીમાં સિંહને મેં આશ્વાસન આપી દીધું હે ભારતના સિંહ તું દુઃખ ન લગાડતો આ તો ચારણ તરીકે મારે તને કેવું જોઈએ એટલે કીધું છે એટલું છેલ્લી કડીમાં એને આશ્વાસન આપી દીધું કે શું કે સાંભળી લે હાવજ તું હિંમત નો હારતો આ તો કળિયુગ છે પણ આવું તો પહેલેથી જ આલ્યો આવે છે કે હિંમત મન ના હાર જે કળિયુગ માં તું કે હરી હિંમત મન ના હાર જે કળિયુગ માં તું કે હરી સમ્રાટ ને સહુઆ પડે છે દુઃખ ના લે હરી રાજ ગાંડીવ નો ધણી અર્જુન પણ લૂંટાય છે સમ્રાટ ભાઈઓ શાંતિ હિંમત મન ના હાર જાય કળયુગ માં તું કહેરી કારણ કે સમ્રાટ ને સહવા પડે છે લોટ દુખના લહેરી કહે રાજ ગાંડીવ નો ધણી અર્જુન પણ લૂંટાય છે ટંકારે ધનુષ તણે એક દી આખી ધરતી ધ્રુજાવે એને કાબા કવરાવે આ તો સમય બુરો સાંભળા ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે ભગવાન કૃષ્ણ ને અર્જુન ને વાત છે તો એક વખત ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ભાઈ સમય બળવાન હે અર્જુન કે પુરુષ બળવાન છે ભગવાન કૃષ્ણ કે એટલું બધું હોય તો આમ હાલ્યો જ આ રસ્તે રસ્તે તને અનુભવ થાય એટલે અર્જુન હાથમાં ખંભામાં ગાંડી નાખીને કેડે હાલતો થયો ને ત્યાં કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો સ્ત્રી રોતી હોય એવો દોડી ન્યા ગયો ત્યાં કોઈ મહાવીર યોદ્ધા ઉભો તો હાથમાં ધનુષ લઈને અને અર્જુનને કીધું કે મારા સાથે યુદ્ધ કરવા કોઈ તૈયાર થાવ એટલે અર્જુનને ગાંડીવ ચડાવ્યું તરત હું તૈયાર છું યુદ્ધ કરવા માટે એ ગાંડીવને ચડાવ્યું ગાંડીવ ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ મુસળતો ગુરુ દ્રોણ ગંગેવ સમર સમા નિરખી ભયો મોહમતી ગળતો એ ગાંડીવનો ટંકાર કરીને અર્જુને ફડાક કરતું ગાંડીવનું બાણ છોડ્યું છોડતાની હારે પકડી લીધું પલકું અર્જુનનું ભાથું હતું એને પકડી લીધું એટલે બીજું બાણ છોડ્યું બીજાને પકડી લીધું અર્જુન બાણ છોડવા માંડાણો ઓલો યોદ્ધો બે હાથમાં ભલકા પકડવા માંડાણો ઘડીક થયું તો અર્જુન મૂંઝાણો કે આને કેમ મારવો આ તો ભલકા હાથમાં પકડી લે છે હવે કરવું શું અર્જુન પાછા પગે ભાગવા માંડ્યો ન્યા એક યોદ્ધો પીડ્યો તો એક હાથ ને એક પગ ને કપાઈ ગયેલો એની આમ ભરાણો અર્જુન ન્યા જઈને કે મને બચાવી લો ઓલો મને મારી નાખશે ધ્રુજવા માંડ્યો અર્જુન જેવો અર્જુન એટલે કીધું કે મને બચાવી લે મને મારી નાખશે અને તે દી ઓલાએ કીધું તું મારે આશરે આવી ગયો તને કોઈ ન બોલાવે
હામું આવ્યો એટલે ઓલે કીધું કે તું ઓલા ચરણમાં વયો ગયો અર્જુનને કહે. એને ખબર નથી કે આ અર્જુન છે, એના ચરણે વયો ગયો છો એટલે મૂકું છું, બાકી હું એવો યોદ્ધો હું તને કાચે કાચો ખાઈ જાઉં. ઓલો યોદ્ધો તો વયો ગયો. પછી અર્જુને ઓલો જે હાથ પગ કપાઈ ગયેલો પડ્યો હતો ને એને પૂછ્યું કે તું કોણ છો ભાઈ? અને ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો હતો, હું મહાવીર યોદ્ધો છું, કુરુક્ષેત્રના રણમેદાનની માલિકોર, જ્યાં ભટંકત ક્રોધ જુરેત હિકાલ યટંકત યક ન યક અચાલ ચટંકત બોલત બાન કબાન હટંકત યસ્ત્ર ન શસ્ત્ર સમાન ઘમસાણ. જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ને ત્યારે કૌરવી સેનાની પાછળ હું ઊભો હતો ને પાંડવી સેનાના જેટલા બાણ આવતા હતા ને એને હું બે હાથે પકડી લેતો હતો. પણ પાંડવોની સેનાની માલિકો એને ખબર નહોતી આ અર્જુન છે. પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો, એના બાણ જ્યારે આવ્યા એને હું પકડી ન ગયો. એને મારા હાથને પગ કાપી નાખ્યા છે. મારે જીવનમાં એકવાર અર્જુનને મળવું છે, મારે જીવનમાં એકવાર અર્જુનને મળવું છે. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો, હું અર્જુન છું ભલા માણસ, ઓળખાણ નહોતો આપી ગયો. એટલે કેવું પડે ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને કાબા કવરાવે, આ તો સમય બુરો સાંભળાય. બધા પ્રકારના માણસ હોય. કવિ તરીકે મેં જોયું ને વિશ્વમાં એટલે બધા મને દેખાડે. એવું કોઈ વસ્તુ એવી નથી કે કામની નથી. છેલ્લે કહી દો એક કવિતા, કામની નથી એવી કોઈ વસ્તુ નથી. એમ મૂર્ખ હોય ને મૂર્ખા એ કાંઈક કામના છે. એટલે એની કવિતા તમને કહું કે મૂર્ખાની મહેરબાની છે, અરે હારા નાઈ ઢાકણા દીશે. આયા મૂર્ખાની મહેરબાની છે, અરે ભલા નાઈ ભૂષણો દીશે. મૂર્ખા છે ને ભલા માણસ હારા માણસના ઢાકણા છે, તો જ એના વખાણ થાય. હે પણ હા ખરેખર બધા આખા ગામમાં બધા વાસ્તુમાં પ્રોગ્રામ કરીને બધા ભેગા થતા હોય તો બધા તો હરદેવસિંહજીભાઈને કોઈ વખાણ ન કરે, કોક જ હોય એવા. એટલે સાંભળજો કે સિંહના ટોળા એ જો હોત હજારો તો સબ કોઈ બોલત સ્વાદ. ઓલા હાવજના ટોળા આયા હોય હજારો તો સબ કોઈ બોલત સ્વાદ. હજારોની સંખ્યામાં ન હોય પણ એક ડાઢાળો જ્યાં ડણ કે ત્યાં તો અરે થાય પરસેવે સ્નાન. અરે વકરેલા ને વિહનો રાલા, એનું નામ સિંહના બાળા. એક ડાઢાળો ડણ કે તા તો થાય પરસેવે સ્નાન, વગર પાણીએ નવાઈ જાય ભલા માણસ. અને વકરેલા ને વિહ નોરાળા, એનું નામ સિંહના બાળા. અને હવે કડી સાંભળજો કે હોત હજારો એ આયા મોહન તો એને બાપ કોઈ બોલત નહીં. ગામો ગામ ગાંધી હોય તો ગાંધી બાપુ કોઈ નો કહે. હોત હજારો એ ઓલા મોહન તો એને બાપ કોઈ બોલત નહીં. પણ એક ગાંધીડે જુઓ અંગ્રેજોની ઓલી લેખણે ગાદી લઈ, હવે હજારો વરહ વીતાવો કોઈ મળે નહીં વાણીઓ ગાવો. હવે હજારો વરહ વીતાવો કોઈ મળે નહીં વાણીઓ ગાવો. માટે મૂર્ખાની મહેરબાની છે, ભલા નાઈ ભૂષણો દીશે. એટલા માટે એક ગાંધીડે અંગ્રેજોની લેખણે ગાદી લઈ, હવે હજારો વર્ષ વીતાવો તો મળે નહીં વાણીઓ આવો. એટલે કે જેઠ અહાડે એ ભલે વરહે જાજો, ઓલી સીપ માથે વરસા. પણ સ્વાદ કેરા બે હરવડા આવે, એને દરિયો આપે દાદ. અરે કેવા તારા કોયડા રામા, મોતીડા થાય કોડામાં. કેવા તારા કોયડા રામા, મોતીડા થાય કોડામાં. એમ એટલે છેલ્લે મને બહુ ગમે છે, આપને પણ ગમશે. હનુમાનજીની સ્તુતિ કરતા ચારણી સાહિત્યમાં મેં લખ્યું છે, પૂરી કરો કે હોત હજારો એ ઓલા ચંદ્ર તો એની ચાંદની નો સરજા.
हजारों ની સંખ્યામાં ચંદ્ર હોય તો ચાંદની નો સર્જાય પણ એક ચાંદાને ઉગવા કેરી આખું વિશ્વ જોવે વાત ઓલા સમંદર હોત જો મીઠા તો ગમત નહીં આવા વીરડા ડીઠા સમંદર જો હોત જો મીઠા તો ગમત નહીં વીરડા ડીઠા માટે મૂર્ખાની મહેરબાની છે અને હારા નાઈ ઢાકણા દીશે समंदर होत जो मीठा तो गमत नहीं वीरड़ा डीठा है तो वीरड़ा गमे नहीं तो चले कई राघव ने रणमा अंते दी डाडो हनुमो साथे न हो तो राम ना आहुड़ा राज के ते दी लंका माई कोण लो हनुमान जी ने वर्णन करता मैं विरोष નું વર્ણન કરતા એમ કીધું કે દાદા તું કેવો છો ચરસરી સંદમાં લખ્યું છે કઈ દેત જ્ઞાન ન ભયદાન ભગત મગત લગત ધ્યાન ખાન પાન શાન બાન જગત માન પામે દેત જ્ઞાન ન ભયદાન ભગત મગત લગત ધ્યાન ખાન પાન શાન બાન જગત માન પામે गगन लगन कीरत जाय लगन मगन मगन थाय बल बढ़ाय सुख सहाय फल भलाय जामे भागत जग भूत मुक्त जपता जग फाल पवन सूत राम दूत बल अभूत प्यारा जय जय हनुमान वीर सुत समीर वड़ खमीर अति अमीर बदन वीर हरण वीर प्यारा शंकर तण रुद्र राज गण समाज सिर सुताज तरन तरन जगत जाज गाज वाज नापे आदि ब्रह्मचर्य पाल कालन को महाकाल अंजनी सुत बाल बाल फाल जाल काल राघव प्रिय भक्त संत नगम वैद तूंग नंद देखत न सुरा डरन जब तू वड़ खमीर अति अमीर बदन वीर हरण वीर प्यारा દાદા કેવો છો તારું સમરણ કરવાથી શું છું તું આપ કેટલી વસ્તુ દેત જ્ઞાન ન ભયદાન ભગત મગત લગત ધ્યાન ખાન પાન શાન બાન જગત માન પામે ગગન લગન कीरत जाय लगन मगन मगन थाय बल बढ़ाय सुख सहाय फल भलाय जामे भागत जग भूत भूत जपता जग फाल तू पवन सूत राम दूत बल अकूट न्यारा जय जय हनुमान वीर सुत समीर वड़ खमीर अति अमीर बंधन वीर हरण वीर प्यारा अति अमीर बंधन वीर हरण वीर प्यारा जड़ जड़ लंका जलाय उथल पथल फल मुजाय लाय लाय हाय हाय भाई बाला कुदियो समदर साथ सीता माता हरद पात सजनाई दात आशीर्वाद नाला
पथल खल मुलाय लाय लाय हाय हाय भाई भाई बाला वेद ज्ञान न बैदान भगत मगत भगत जान खान पान शान पान जगत मान यारा जय जय हनुमान समीर अड़ खमीर अति अमीर बदन पीर हरण पीर प्यारा पार अनगढ़ सतनार पार तरत करत वार यार भार तार सारो कटदत तुई कफर फंद आज राज कहत छंद मतिया मुद होय सुगड़ कर सुतारो जय कपीस हरण ताप तन मन तन जपत नाप पाप ना करन साप गहन बाप मारा जय जय हनुमान वीर सुत समीर वड़ खमीर अति अमीर बदन वीर हरण पीर प्यारा आकाश पाताल धरि अंबर नाग सूर नर पाई न दिगपाल दिगंबर डुंगर साथ हिस्सा यार तेन समय अब नाथ गने न सोसठ नारी हाथ पसारिए ते हरी अब राय रवे जाग प्रवेशिए वाकड़ वेशिए ईश्वरी ईश्वरी देत ज्ञान न पैदान भगत मगत लगत ध्यान खान पान शान बान जगत मान पामे अन गगन लगन कीरत जाय लगन बगन मगन थाय बल बड़ाई सुख सहाय फल भलाई जामे पर छેले અમારા દેવાતમાં એક ફરમાશ થઈ ગયા એટલા માટે મને એની ફરમાશ છે એટલે નાની એવી કાવ્ય કહી દઉં તમને બહુ અને હાસ્યનું છે અને બધાને આનંદ આવે એવું કાવ્ય છે ભગવાન કૃષ્ણ એની ફરિયાદ લઈ અને ગોપીઓ જ્યારે આવે છે ને ત્યારે જશોદામાને એમ કે આવે કે તમારો કનૈયો અમને ખૂબ હેરાન કરે છે અમને કાયમ અમારા માટલા ફોડી નાખે છે અમને હેરાન કરે ધૂળી ઉડાડે બહુ હેરાન કરે છે અને તમારે સમજાવો જોઈએ આજે સુધી તમે એમ કહેતા હતા કે મારો કનૈયો નાનો છે મારો કનૈયો નાનો છે પણ હવે તો 11 વર્ષ અને 52 દિવસનો ઊભા વાહડા જેવો થયો હવે આને સંભળાવો કંઈક કેવું જોઈએ તમારે અને એટલું કીધું ને ત્યારે જશોદામાએ કૃષ્ણને ભગવાનને બે ઠપાટું મારી લીધું બે શેળાયા મારી લીધા ને હેરાન કર્યો ને ગાલ તાણ્યા અને એ વખતે કનૈયાને ખીજ ચડી કા ગોપીઓને જો ખોટીયું પાડું નહીં તો હું કૃષ્ણનો કહેવાય અને કીધું કે માં ગોપીઓ બધી ખોટાડી છે મેં એને હેરાન કર્યું નથી મેં એને કાંઈ કીધું નથી મેં એના માટલા ફોડ્યા નથી બધું ખોટાડ્યું છે તો કે આ બધું બની ગયું ક્યાં કેવી રીતે તો કે આ માટલા ફૂટી જાય ને કાયમ ખોટી ફરિયાદ આવે છે તો કે હા તો કે કોણે ફોડ્યા પછી ભગવાન કૃષ્ણ એમ કહે છે અમારો લાડુદાનજી કહે છે ભગવાન કૃષ્ણએ શું કીધું કે માં સાંભળી રહ્યો યા મગરી મગરી તગરી નગરી નગરી સગરી બગરી હું વાટ પરી ડગરી ડગરી ખગરી કગરી અગરી હું શીશ ભરી ગગરી પગરી ઘુગરી ઉગરી ભુગરી હું અને બ્રહ્મ મુનિ દ્રગરી દગરી લગરી લગરી ફગરી રગરી 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 હું ભગવાન કૃષ્ણ એમ કહે છે આમાં સમજાય ની મજા આવે પણ ભગવાન કૃષ્ણ શું કહે છે કે માં સાંભળી લ્યો મેં હેરાન નથી કરી ગોપીને તો કેવી રીતે બની ગયું યા મગરી મગરી ગોપીઓ માર્ગે ને માર્ગે હાલી આવતી થયું તગરી મેં તગડી મારા પાસે ન આવતી નગરી ન ગરી નગરની અંદર દાખલ ન થઈ કાં કે સગરી બગરી આ ગોપીઓ બધું બગડેલું ખોટું નામ દે છે મારું સગરી બગરી હે વાટ પરી બહુ ખીજાણો ને પછી કેડે પડ્યું પણ ડગરી ડગરી ડગલું ડગલું હાલે ખગરી કગરી ખગરી એટલે પક્ષી કગરી એટલે કાગળિયું દેખાડો કરતી જાય એમ આગળ હાલ્યું ખગરી કગરી અગરી હે આગળ હાલ્યું શીશ ભરી ગગરી એક આગળ લઈને પાણી ભરવા આવે પગરી ઘૂગરી એક ગોપીની પગની ઘૂગરી ઉગરી એટલે ઉગડી ગઈ અને ભૂગરી ધરતીમાં ખોવાઈ ગઈ એટલે બધું ભેગી થઈને ગોતવા માંડ્યું મને કે કનૈયા ઘૂગરી ગોતાવા હાલ એટલે આખરમાં હું તારો દીકરો ભોળો ભોગાવો સૌ ને એટલે હું ઘૂગરી ગોતાવા માટે ગયો મને ખબર નહોતી બ્રહ્મ મુનિ દ્રગરી એટલે આંખું દગરી એટલે દગો અને આંખુમાં દગો છે એ ખબર નહોતી
એટલે ગોતાવા માટે ઘૂઘરી ગોતાવા ગયો, ઠપાટું મારવા માંડ્યું મને, દગરી દગરી લગરી લગરી. પછી મને બહુ ખી ચડે એટલે થોડી થોડી લગરી લગરી ફગરી રગરી, થોડી થોડી ચોટલો ચાલીને ફગવીને રગડ્યું. માં મેં બીજું કાંઈ કર્યું નથી, મારો વાંક નથી કે આમાં. ભગવાન કૃષ્ણ એમ કહે છે, હે मैं अटकी अटकी नटकी चटकी चटकी मटकी फटकी हूँ घूँ घटकी घटकी रटकी लटकी तटकी कटकी कटकी. मैं तो अटकावी थी, मारा પાસે ન આવતી પણ નટકી ને ટક્યું નહીં. ચટકું કરતી કરતી હાલી ચટકી ચટકી મટકી ચટકી, માથે મટકી ચટકી ગઈ, પટકી હેઠી ભટકાણી અને કટકી કટકી કટકે કટકા થઈ ગયા. માં હું શું કરું, આમાં મારો કાંઈ વાંક છે? અરે ઘૂં ઘટકી ઘટકી રટકી, ઘટની ઘૂંઘટની મર્યાદાની ખબર નથી, ફટકી હું ગોપીઓ ફટકી ગયું છે. માં આ તો કૃષ્ણ છે, કોના વાંકમાં કોઈ દિવસ આવ્યો છે? પણ છેલ્લે પછી ગોપીઓને વાહે થયા જશોદાજીમાં લાકડી લઈ. મારો કવિ શું કહે છે ખબર? જશોદાએ શું કીધું ગોપીઓને કે મારો નટવર છે હાવ નાનો રે મૈયારણ તારો, એ નહીં માનું રે, નહીં માનું રે. चार पांच दिवस था सीखो से हालता, चार पांच दिवस था सीखो से हालवा. શું જાણે ચોરવાનું રે મૈયારણ તારું, નહીં માનું રે. સારી વાત કરે છે, સાંભળજો શું કે ખબર? આ તો આહિરનું નેહળું છે, આહિરનું ફરવું છે. અને તમે એમ કહો છો કે સોરવા આવે છે દહીં માખણ. આ તો આહિરનું નેહળું છે. 9 લાખ ગાયું મારે દૂજે છે આંગણે, 9 લાખ ધેનું મારે દૂજે છે આંગણે. દૂધ છે ઘણું તારું, નહીં માનું રે, નહીં માનું. 9 લાખ ગાયું મારે દૂધે છે આંગણે, અરે દૂધે છે ઘણેરું પીવાનું, મયારણ તારું નહીં માનું અને નહીં માનું. હે આ તો ભગવાન કૃષ્ણ છે, કોના હાથમાં આવ્યો છે ભલા માણસ? અને એ ગોપીઓ ભાગી ગઈ. પણ હમણાં ફરમાશ મને દઈ ગયા 2 કડી, કારણ કે હવે બધાને એમ થાય કે ઓલા અમારી ફરમાશ પૂરી ન કરી. એટલે નદીમાં પાણી આવ્યું ને, નદી દળતી જતી હતી. ગાંડી ગીરની માલિકો હાડોડોડોડો હસાન કરતા મોજા ફરતા જતા હતા. અને 100 કડાક ધાણા કરતી ઉથમે માથે વીજળી ત્રાટકતી હતું. અને નદીની માલિકો પૂર આવ્યું. અને પૂર આવ્યું એ વખતે નદીને કિનારા ઉપરથી કોઈ ખેડૂ હાલ્યો હતો. એટલે એને કોઈ પૂછ્યું કે નદીમાં કેવું પૂર આવ્યું? એટલે ખેડૂ એમ કીધું કે આજ તો ઢેફા કાઢી નાખે એવું આવ્યું છે. એનો વિષય એ છે. કોઈ બાબર આવતો તો એને પૂછ્યું કેવું પાણી આવ્યું? તો ટકા કરી નાખે એવું એમ. ક્ષત્રિય આવતો તો એને પૂછ્યું કે હરદેવસિંહભાઈ કેવું પાણી આવ્યું? તો કે 1 ઘા 2 કટકા, બાકા જીગ બોલાવતું હોય. પણ ચારણને પૂછ્યું નદીમાં કેવું પૂર આવ્યું? ફરમાઈશ આપી છે એટલા માટે. ત્યારે ચારણનો જવાબ છે, કઈ ડુંગર થી તડતી ઘાટ ઉતરતી, પડતી પડતી યા ખડતી, આવે ચડતી જરા ડરતી, હરતી ફરતી મત ડરતી, કિલકારા કરતી ડગલા ભરતી, ગાય કરગતી ઘોડાની, હિરણ હલકાવી જો બનવાળી, નદી રૂપાળી ઘટાલી, બેલડિયા, પ્રખવાલી,
વાલી તેને દઈ તાલી ગાતા ભાળીને લાખણિયાની લટકાલી હિરણ હલકાલી તો બનવાલી નદી રૂપા નગરાલી ભાઈ નદી રૂપા નગરાલી ભાઈ નદી આવું નદીમાં પૂર આવ્યું નદીના કિનારા ઉપર એક સિંહ હાથી બે ઉભા હતા બે વાતો કરતા હતા સિંહ હાથીને એમ કીધું હાથીભાઈ મજામાં તો કે મજામાં તને કેમ છે સિંહ કે હું અનંત મોજ હોય ને હું તો રાજા છું ગીરનો સિંહ કે મારે તો શું વાંધો હોય અને પછી કે વાત સાચી પણ આ દુનિયામાં સિંહ તારી કિંમત નહીં હાથી કે મારા જેટલી એમ તો કે હા હાથી કે હું જીવતા લાખનો ને મેર્યા પછી 1.5 લાખનો થાઉં જીવતા તો મારી કિંમત છે પણ મેર્યા પછી એ છે અને હું બજારમાં ફરવા માટે નીકળું ને હાથી કે છે સિંહને તો લોકો મને 5-10 રૂપિયા આપે બિસ્કીટ આપે આવું બધું આપે પૈસા આપે બધું આપે હું દ્રવું ને મારા માવત નહીં ખવડાવું બધું આપે મને પગે પડે તને કોઈ કાંઈ આપે નહીં સિંહ બહુ જ્યારે કહેવા માંડ્યું ત્યારે સિંહ હાથીને કીધું તું ડાયો થામા તારે માગવું પડે ડાયો થામા કે કા કે તું એમ કે છો કે હું બજારમાં ફરવા માટે નીકળું તું માગી કારણ કે તારામાંથી સવાર છે ને ઇન્દ્ર રાજા છે ને ઇન્દ્ર રાજા દધીચી રુચિની પાસે કરણની પાસે ભિક્ષા દેવો ભવો કરીને ઉભો રહ્યો એટલે આથી તું માગી હે પણ મારાથી સિંહ કે મગાય નહીં કારણ કે મારામાંથી જે સવાર છે ને એ ભવાની અંબા બેઠી છે હમગીએ બાહરની કી ઇસી હાક દૂતાળીએ વાગીએ ડમક ડાક અતિ કી ક્રોધ પૂજાની અઠાર અને ખાકીએ કાઢીએ ઘોર ખાડા કે 10 દીગ પાળ ખાડકીએ ડગ એ ભવાની બેઠી છે ને ઈ એમ મને એમ કે નાલાયક તું માગવા નીકળ્યો એટલે મારાથી મગાય નહીં પણ તું એમ કહેતો ને કે હું ફરવા માટે નીકળું મને પગે પડે ને 5-10 રૂપિયાની બિસ્કીટ આપે તને બિસ્કીટ આપે ભલા મારા પણ હું કોક દીક સિટીમાં જો ભૂલમાં લટાર મારવા નીકળી ગયો ને તો 25 લાખની હવેલી મૂકી નીકળી જાય ને હવેલી પછી મારી હોય ભલા માણસ મારે માગવું ન પડે દસ્તાવેજ કરવા ઉભો નો રહીએ કુળ રીત જાતિ કરી અન ખડ જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભોઠપ થાય ભલા માણસ હે એટલે કીધું છે કે ઈ ભૂરી જટાળો એ ભલે લાગણું ભરડે ખડ નો હાવજ ખાય બાકી લાગ ગોતંતા શ્યાલિયાનું ચા એનાથી નિયમ નો નિભાવાય અરે રાશી એક જંગલે રેવું એના જીવતરની જુદિયું ટેવું ભૂરી લટાળો લાગણું ભરડે પણ ખડ નો હાવજ ખાય લાગ ગોતનતા શિયાળિયા લૂચા એનાથી નિયમ નો નિભાવાય રાશિ એક જંગલે રહેવું એના જીવતરની જુદિયું ટેવું પણ આવી વાતો તો અમુક ઠેકાણે જ કરાય તો હવે જે ટૂંકમાં ઓલું કહી દઉં ફરમાય છે કારણ કે હજી અમારે મુરબી સરદાનભાઈને સાંભળવા છે બહેનો બેઠા છે તો એક જણો દારૂની 2 કોથળી લઈને બજારમાં જતો હતો બજારમાં આવેલો જતો 2 કોથળી એક ખિસ્સા મારીને 1-2 પી ગયેલો એમાં પોલીસવાળાની મોટર આવી સાંભળજો મોટર આવી પોલીસવાળાને એને જોઈ ગયો કે ભારે કરી જોઈ ગયા ભેગો દેશી દારૂ હતું બીક તો બહુ લાગી શું થાય હવે તાત મોટર આવીને ઊભી રહી પણ ત્યાર બહુ હોય એ તરત કોથળું ખિસ્સામાં કાઢીને ઓલું કુંડલું એઠવાડો નાખવાનું હોય ને એમાં નાખી દીધી દળ નારાયણ ખબર ન પડી કોઈ પોલીસવાળા ગાડી ઊભી રાખીને કીધું કે એલા નવલનગર 2 ની શેરી ક્યાં છે લે એ તો કે સાહેબ અહીંથી સીધા સીધા વયા જાવ એટલે આવી જાય ગાડી વહી ગઈ પોલીસની તો પછી આને ખબર પડી ભારે કરી બહુ કરી કેવો દેશી પેલી ધારનો માલ હતો બહુ કરી આ દેહાતીમાંની ફરમાય છે એટલા માટે કહું છું બહુ સરસ મજા આવે એવું હતું ને ભારે કરી હવે શું કરવું પાછો જઈને ન્યા જા ગયો ને ત્યાં તો એ ગારા બાજુમાં કુંડલા પાસે ગારામાં એક ભૂંડ ફાટેલો પડ્યો હતો ભૂંડ એ ઊભો થયો એ જોઈ ગયો કુંડલામાં આજ બહુ સરસ વસ્તુ નાખી ભાઈ અને મધ સકેલ કાવી સાંભળજો મધ સકેલ ભૂંડી એક પડેલો માદણે ભોજન એઠવાડમાં ખૂબ ભાવ્યો હે મધ સકેલ ભૂંડી એક પડેલો માદણે ભોજન એઠવાડમાં ખૂબ ભાવ્યો 8 જ્યાં ઘૂંટડા ભર્યા ત્યાં અંગમાં આસવી કેફ ઘેગુર આવ્યો 8 ઘૂંટડા ભર્યા હતા તો પ્રકૃતિનો મરડ બદલાણો ભૂકા કાઢી નાખવા આજ 8 જ્યાં ઘૂંટડા ભર્યા ત્યાં અંગમાં આસવી કેફ ઘેગુર આવ્યો અને ઠરડાઈને ગલીઓમાં મંડાણો ઠેકવા અને જીકોતા નાખતો કાંઠ જાડો ડણન કરતી દીધી ડોટને ડાકરો પલટ્યો મારકણો જેમ પાડો
ઠરડાઈને મીંડો રાત લાલ સોળ આંખું કરીને ધધડાટીઓ કરવા ભૂકા કાઢીને કોઈ મેલું નહીં આજ કોઈને કોઈક આવે તો ખરો હામો ખબર તા તો ભૂનણી બસારી ઓલી ગારામ પડી હતી ઈ ઊભી થઈ કરગરી ભૂનણી વિનવે કંથને જાળવા જાવ સે હરી જાજા દુશ્મન જાજા છે રેવા દ્યો કરગરી ભૂનણી વિનવે કંથને જાળવા જાવ સે હરી જાજા તા તો સિકોટા નાખતો ફર્યો સામવો વાય તલવાર યું દાઢવા જા સિકોટો નાખીને કે તને ખબર નથી હજી મરદના પારખા જોઈ લે મામલે અને દીધી જઈ શ્વાનને દમ દાટી અરે કુતરીના દીકરા ચડાવું કાર હે મરદના દીકરા થાવ માટી કુતરાને કે આજ ભાઈડા થાવ આજી સુધી તમને નહીં ભાઈડા પટક્યા હોય અને કુતરાને એમ થઈ ગયું ડાગ્યા ઘણા બધા ખહુરિયાને ઊભા થયા કે આ હું કોઈ દી નહીં ઘાય ઘાય કરતા નોખાતી પણ ઈ જેને મારે રીડિયા રમણને બોલ્યું રમસટું ધૂંધાળો દાંતથી શ્વાન ઢાળે જેને મારે જેને કહેવાય છે કે બાવડેથી માંડીને ફીચોટા સુધી સરાળ દઈને શીરો કરી નાખે ભૂંડ એક ધૂંત મારે અને કૂતરું કાવ કરતું જાય પાછું ન આવે ઘડીકમાં તો બધા કૂતરાને સાફ કરી નાખ્યા કૂતરાએ ગામ મૂકી દીધું આખું અને પછી પાછો ઠરડાઈને ભૂનણી પાસે આવ્યો અને આવીને કે કેમ ભાઈડાની ઝપટ એ તો હું બોલતો નહોતો આજ દી સુધી એમ બાકી મૂકું થોડો ભૂકા કાઢી નાખો એમ એ પાછો આવીને એટલું જ થયું નથી કે હવે આપણે ટેસ્ટથી ગામમાં રહેવાનું કોઈ કૂતરું ઘરવા ન દઉં તા તો દાઢી અંબોડે આદમી દેખતા ખડેડીને કેફ ગયો હાવ ખાડે બોલે સરદારજીને દેખી ગયા પકડવા આવતા હોય ને આપ તો જાણો છો દાઢી અંબોડે આદમી દેખતા ખડેડીને કેફ ગયો હાવ ખાડે કે મારી નાખ્યા કારણ કે તમે જોજો એ પકડવા વાળા જઈ આવે ને ત્યારે ભૂનણા આપણી બાજુ ભાગે ને એ ઓલા પાસે ગમે એટલી જગ્યા હોય ત્યાંથી ન જાય ને આપણા પગ વિશાલથી નીકળી જાય એમ એને ઓળખી જાય એ તો ઓલો બસાડો ચાવી કૂચી તાળા હામા કરવા વાળો હતો કૂચી તો એ પકડવાળો થતો હોય ને પણ દાઢી આંબોડે આદમી દેખતા ખડેરીને કેફ ગયો હાવ ખાડે હાપનું કર્યું બે જેમ હિન્દ્રે ઉપડ્યો વગડે જાય આડે એણે ગામ મૂકી દીધું એટલે આ તો ઘડીકનું છે એમ પણ સેલે ભૂનણો એવી વાત કરતો ગયો કે ઉતર્યો કેફ તઈ ઠેકાણે આવ્યો અને લાગી ઉતારની ત્રોડ લાઠી માટે આસવી કેફથી રેજો સૌ અળગા મળે અન મળે નહીં તોય માઠી આસવી કેફથી રેજો સૌ અળગા મળે અને મળે નહીં તોય માઠી તો અત્યાર સુધી મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હરિઓમ તત્સત જય ભગવતી જય